तो हेलो गाइस, गुड मॉर्निंग, जय माता जी, हर हर महादेव। तो गाइस आज तो हेयर कटिंग करा जવું बाल बहु वधी ગયા નહીં મમ્મી? મમ્મી કોમ કરી રહી है। गुड मॉर्निंग मॉम। ચમ શનિવારના ના જવાય? આજ કાલે વ્લોગમાં કોમેન્ટ આવી હતી મમ્મી કે તમારા મમ્મીને બતાવજો। આ મારા મમ્મી હ ગાઈસ, હું મારા દાદીના બી મમ્મી કહીને બોલાવું છું। મમ્મી આજો હાથ જબર દુખાવે। ટ્યુબ લગાવી તો એ નહીં મેળ પડતો। તું બતાવ પણ કને બતાવવાનું? હાથ દુખાતો એ કને બતાવવાનું હોય? હવે આટલામાં થોડી ડૉક્ટર જોડે જવાનું। કળતરની ગોળી આવે એ કરી લઈએ। લાઈટ ચાલુ કર। આજ તો બધો શનિવારે તે બધો સ્કૂલ જતો રહ્યો। હું દિવ્યા ને તું આપણે ત્રણ જણો ઘેર રહીએ। જય માતાજી। ગોળિયાલ મને હાથ દુખાય। મોમ, જમવામાં શું બનાવો છો? પેલા શનિવારે બનાવી હતી ને એ બના એવી બનાવજો મસ્ત। મમ્મી તો કને મેં છોડી નાખી। હા અરે આટલામાં દવાખાને ના જવાનું હોય। હું મમ્મી તું અરે ટ્યુબ લગાવી દે મમ્મી તો લગાવી તો ખરી એક વાર। હા કે નહીં ગોળી? આખો હાથ સવાર 5 વાગ્યાનો ઉઠવું જબરજસ્ત દુખાય। ચોય મસ્તી કરી નહીં। ઊંઘવામાં એવું આવ્યું હશે તાણ ખભા ઉપર। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ દીપા। આ તો હાલ જ ઉભો હેપી બર્થડે કે ઓફિસ ઉતારવાનો દીપાના પણ દીપા ઓફિસ ઉતારી હા પછી પછી જે દસ્તાવેજ માટે અને પછી જે ભાઈના નામ લખવા માટે એવું લેણો દાન। તો ગાઈસ બજારમાંથી તો ઘરે આવી ગયા। ખાધું કે હવે બે ઘટું તું ડોગીસભાઈ ને શું બનાવ્યું? શું વાત કરો? દાળ બાટી આપણી ફેવરેટ બે જાતનો મમ્મી। અરે જો દિવ્યાળી બોલી। એ દિવ્યા નેચાય નવું એક્ટિવા લાવવાનું ખબર હતું? આ એવું કને કીધું? પપ્પા જૂનું લઈને ફસે ને આપણો નવું આવશે। યસરાજ તને કોઈ ખબર હે? એડવાન્સમાં હેપી બર્થડે। પણ હોપર તો ખરી, તને કોઈ ખબર હે શા માટે હું લાવી? એટલે કોઈ એવું ના મત કે મને ગિફ્ટ આપ્યું હો। સપના જોવાનું બંધ કરી દેજો કીધું જો આપણે ને સપના તો જોવાશે જ, ગટ્ટુમ પૂરાય થશે બરાબર। સપનામાં સપનો જોવાશે, સપનામાં સપનો પૂરો થશે એમ અસલીમાં તો કદી ये क्या बोला तू? सपना में सपना जो है એટલે તો પેલા એનો મીનિંગ કમ્પ્લીટ સમજાય એવું જ ના બોલ। સપનાના અંદર સપનું આવશે અને એમાં સપનો પૂરો થશે। આ સાથે તો બે જાતનો મરચો બનાવ્યો હ। આ રહ્યો જાડો મરચો, અરે પતલો મરચો, અથાણું અને દાલ બાટી બનાવી આજે તો ગાઈસ જમીન તો ઊંઘી જતા થોડી વાર આરામ કર્યો અને અત્યારે જઈએ છીએ એક્ટિવા લેવા, એક્ટિવા જોવા। હા પા આગળ જા। ચલો ગાઈસ જઈએ અત્યારે બજાર। હો ગયો વાહ કીધું ના। તો ગાઈસ અત્યારે એક્ટિવા જોવા જઈએ છીએ નવું ઈ બાઇક। કાલ દિવ્યા દીદીનો બર્થડે હતો, ગિફ્ટમાં આપવાનું છે, જોઈએ। તો આગળ હા ગાડી સાફ કરી ત્યાં
કરો એસી. આપણો નાગરપુર પેલું શું કીધું? આપણે જવાનું જગ્યા છે. નિરમા ચોકડી કીધું નીકળી જાય. તો પહોંચ્યા ઓમાં ચા બનાવી. ભાઈ બી આવી ગયા હા. બેગ ચમ લાવ્યો હા અંકિત ભણવા જવાનું અત્યારે આપણે જવાનું એક્ટિવા જોવા. કોણ દિવ્ય માટે હું મુખોશ લાવજી. દોણા ગણીને ચાલુ હો મેં હા કશું હતું નહીં બસ બસ 56 દોણા ગણી દે. હવે ગણવા બી એવું એના કરતાં ડાયરેક્ટ ખાઈ જવું. એક્ટિવા જોવા એક્ટિવાનો મેળ તો પડ્યો નહીં હાલ. ફરીને આવીએ પછી રાખવાનું હ. અમારે હાલ લેવું તું તાત્કાલિક કાલે આપવા પણ અંદર જે હતા એટલે ના પાડે કે હાલ તો ચોઈ હાલી જઈએ. આપણે તો તાત્કાલિક બધું જ જુઓ. હવા હોયથી સીધા જો ગમાડી તું અને હવે પાછું કેન્સલ ફોટો પાડે આ દીકરીને બતાવવા. ફોટો પાડે છે ફોટો પાડજે ભાઈ મારા બ્લોગ ચાલુ. આમાં મો બી આવું તો ચો લાગુ એમ. આ બ્રાન્ડ વસ્તુ સાહેબ અજંતા કરી યાર ચાલુ ચીલા ચાઇના વસ્તુ નહીં આપણા કોઈ નહીં પછી રાખો પછી રાખો. ડીઝલ ભરાવા ઉભા છીએ. ટોકો ફૂલ થઈ ગયું. ચો જવાનું આપણે હજી વ્લોગમાં મેં કીધું જ નહીં. એમ જ કીધું એક્ટિવા લેવા જઈએ. હમણાં મોડા નહીં થોડી વાર રહીને અંગત બોલે. તો ગાઈસ ઘરે તો આવી ગયા અને અત્યારે જવાનું છે બહાર ફરવા જવાનું છે. રાજસ્થાન આબુ જ જવાનું. રાજસ્થાનની બોર્ડર બરાબર ને બોર્ડર જ કહેવાય ને. કરે કોણ અંકિતભાઈ બી આયા હા. કઈને આવીએ દીવે તું ખિસકોલી જેવું ખિસકોલી જેવી લાગે દીવી. ઓહો આ તો જો બૂટ પહેરીને તૈયાર થઈ ગયો હવે. હેડો જલ્દી પપ્પા બોલશે ને કહો ચો ઠેલો. હું એ ઠેલો નહીં મારે કોમ પેપર લેવા મારા આવ્યો કાચ લૂકવા. દાદી તમે એકલા ઘેરે હો ભાઈ બાર ને આવી ને નહીં આવતો ને એવું નહીં આવતી એવું લે હેડો હેડ બકા. ખિસકોલી બહુ વધારે કાપી નાખ્યા એવું લાગે. તો ચલો ગાઈસ હવે નીકળીએ. અત્યારે જવાનું છે બહાર ફરવા એક દિવસ માટે. મંદિરે દર્શન કરીને જઈએ. જય માતાજી. દાદી અમે જઈએ આવીએ ફરીને. જય માતાજી. ઓહ એટલે એટલું બધો કોઈ ભાર નહીં તે તમે 2 જણો પકડીને જો. આ તે છોડ દે એકલી ઉપાડી દે એવી એટલે બસ તારાથી તો સ્ટ્રોંગ ઘટું. તું રોવા એની એકી થાપે. હા ભૂલી જતો મળો જો. તો ગાઈસ અમે નીકળી ગયા છીએ આબુ જવા માઉન્ટ આબુ જવા. આ બધો આબુ રાજ આવી ગયો. આ પેલી વચ્ચે બેન દિવ્યા દીદી એમનો બર્થડે છે કાલે. કાલ બર્થડે બકાતાનો હેપી બર્થડે દિવ્ય. હા દાડો મસ્ત બર્થડે હા આગળથી કોઈ આવવાનું હોય મહેમાન એવું હો સાચી હશે ભાઈ. ફરીએ અંકિત આજમુલા. ગાઈસ જીજાજી બી આવી ગયા હા. મજામાં જીજાજી? હા કેવું ચાલે? બરાબર.
ચલો ગાઈસ હવે નીકળીએ, જવાનું છે ફરવા એક દિવસ માટે. દર્શન કરી લઈએ મંદિરે. જય માતાજી. દાદી અમે જઈને આવીએ. હો, જય માતાજી. હેડો ગટુ. હા. મમ્મી તું તૈયાર થઈ જઈ? મોમ રેડી? માં ઠેલો હું પકડવાના પકડે. ઓહ અલે એટલું બધો કોઈ ભાર નહીં, તે તમે 2 જણો પકડીને જો. આ તે છોડ દે, એકલી ઉપાડી દે એવી એટલે બસ. તારાથી તો સ્ટ્રોંગ ગટુ. તો ગાઈસ અમે નીકળી ગયા છીએ આબુ જવા, માઉન્ટ આબુ જવા. આ બધો આબુ રાજ આવી ગયો. આ પેલી વચ્ચે બેન દિવ્યા દીદી, એમનો બર્થડે છે કાલે. વોચ કાલ બર્થડે બકાતાનો. હેપી બર્થડે દિવ્યા. કાલ હા. દાડો મસ્ત બર્થડે હા આગળથી કોઈ આવવાનું હોય મહેમાન એવું હો? સાચી હશે ભાઈ. ફરીએ અંકિત આજમુના ગાઈસ જીજાજી બી આવી ગયા. હા મજામાં જીજાજી? હા કેવું ચાલે? બરાબર. તો ગાઈસ ખારા પહોંચ્યા છીએ અને નાસ્તો કરવા ઊભી રાખીએ ગાડી. વિશાખા ભૂખી થઈ છે કે પડીકો ખાવો હતો ઊભા રહ્યા છીએ. જાવીશું લઈ લે જે લેવું હોય બધું. આ જા બધું લઈ લે જા. હા મમ્મી તું તો કશું બોલતી જ નથી, ચૂપ થઈ જતી એકદમ સાયલેન્ટ. કાકાની પૂછપરછ ચાલુ ક્યાં કોણમાં. હા મોકો ઓકે પડીકું લેતો હશે. તું એકલા ખો, પાછળ તો આવો તો. આગળ આવો તો. બાજુમાં કે આગળ હું આગળ બેઠો હું લાયો હોય. તું બાજુમાં નો મારા અંદર આવે નહીં. ચલો પડીકો લીધો તો શી ખબર બધું પટાઈ દીધું. મને તો એકે નહીં લેવા દીધું. લેવે પણ ખા નહીં ખાવી કશું નહીં હોય અંદર. જોઈ લે તે. બોલે તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ માઉન્ટ આબુ અત્યારે રાતે. અને રૂમ રાખ્યો છે, એક આયરે રૂમ રાખ્યો હોય અને એક ઉપર રૂમ રાખ્યો હોય. હોટલ આવી છે. યશરાજને ફરી રહ્યા અત્યારે. જીજાજી અને અંકિત 2 જણા રજીસ્ટ્રેશન કરાવી રહ્યા. કટુ આપણે ઉપર જવાનું, દિવ્ય લોકોને આટલા રહેશે. અને મમ્મી આપણે બધાને ઉપર, આપણે ઉપર રૂમમાં. હા ભાઈ બીજો રૂમ આવ્યો લીધો અને અત્યારે જઈએ છીએ જમવા. આ બધો હેડી હવે તાણા હેડો પીશું. જો આપણે પહેલાં આટલા રોકાયા હતા. આ હોમાની રહી ને હોટલ તોકણ યાદ હતા ને? આ સાઈડ પાછળ નખ્યું લેક. જો ગાઈસ રાતે 10 વાગ્યા હતો બી અત્યારે સિઝનનું બજાર ચાલુ ન કહો. આમ તો આબુમાં 9 વાગે તો પટી જાય બધું, પિક્ચર પૂરું થઈ જાય, બજારમાં બધું બંધ થઈ ગયું. આ હોટલ છે. તો ગાઈસ અમે તો જમવા નીકળી ગયા છીએ બહાર બધા. જીજાજીને બધા, અંકિતભાઈ ને બધા. અને આબુમાં માહોલ જોઈ શકો છો તમે. રાતે 10 વાગે ઠંડો હમણાં બહુ ભીડ હતી ખબર. દિવ્યાને તો બેસી ગયા જમવા. પાવભાજી મંચુરિયન મંગાવ્યું. એ સેન્ડવિચ આવે. આપણે લાગે ઊંઘતા 12 વાગી જાય ને તાર બર્થડે આવી જશે. ના ના બર્થડે પર માલ દેવા. બર્થડે પર માલ દેવા. હો ગયો હવ પછી દિવ્યા ખવડાવશે. કાલનો બધો ખર્ચો દિવ્યાનો. એમને ખાલી બ્લોગમાં બોલવાનું. કહી દેવાનું ને, ખર્ચો ના આવે એટલે વ્લોગમાં કહી દેવાનું. હો પેમેન્ટ ના થાય તો વ્લોગમાં કહી દેવાનું કે ભાઈ ખર્ચો ખાલી બોલવામાં જ આવ્યો, હા. અમલમાં મૂકવામાં આવ્યું નહીં. અમને આલ્યો નહીં. સંભાળ બી આવી જઈએ પાવભાજી.
મમ્મી ને સામે બેસી ગયા ને પેલો બધા પેલી સાઈડ બેઠો અંકિતભાઈ ને અમે બધા બેઠા છીએ. ગાઈસ જમીન તો આયા છીએ ફીસ મસાજ કરાવવા. બે જણા જલ્દી ફટાફટ. તો ત્રણે ત્રણ જણા બેસી ગયા છીએ જીજાજી અંકિત ને ગટ્ટુ ફીસ પાકરા. પગ તો અંદર મૂકો લે અંકિત. અંકિત હજી એક જ જણો બે ને તો બધી માછલીઓ એના જોડે આવી જાત. સિવા જોઈ રહ્યા ત્રણ જણા ઉભા દીવા તાર નહીં બેવું અલી મજા આવે. માછલીઓ જ નહીં ને તમારા તો ત્રણ જણાએ પગ મૂક્યા આટલા ચીલી બધી જુઓ. કઈ સારે અત્યારે જઈ રહ્યા રૂમ ઉપર બધા 4 જણા. હું અંકિતભાઈ 2 જણા જઈએ છીએ લેક સાઈડ બેસવા. તો ગાઈસ બહાર બેઠા હતા ને ફરીને તો આવી ગયા રૂમ ઉપર. તો ચલો ગાઈસ મળીએ કાલના બ્લોગમાં. હવે જય માતાજી, હર હર મહાદેવ, ગુડ નાઇટ, જય દ્વારકાધીશ.